આ ડોસી ના હે જે પી અને વહાણ મારે ભોડે આયા બધા આયો રે માં આગેવાન આયા કર્યો ને ડકો તું દે ને મેલ લઈ આવે એ રઘુજી લે રઘુજી હા આવો શું કરો હો કઈ કરતો નહીં બેઠો હું બેઠા હો આ શું કરે પેટમાં દુખતું સૂતો તો એવું એમ હોય વાહનના બાણ કાઢી મેલી ઉઠતો શું તમે ના ના ડોસી ઉતરતી હતી ના હેજી વિહી વિહી જતા ડોસી હોય ઓહો ભારે કરી તમારે તો ડોસી બેહો બેહો એવું નહીં તો ચા જાવ રાવણ હો રાવણામાં હેડો તમ રાવણામાં નહીં આજે દિવાળીનું રાવણું હોય મારે નહીં હાગવા રઘુજી ડોસી ચા ગયા ને ડોસી તો મેં મારી થાપ હા અને ડોસી જે પિયર બરાબર એવું કર્યું એમ હોય હું શું કહું હવે તમને હા હવે આટલા પડ્યા હે વાહન ધોઈ નાખો હું રાવણામાં કોઈને નહીં કહું અને વાહણ બહાર ધોવે કોઈ વાહણ મારા ધોતા છે ધોવા બૈરા એવું હે હોય પણ હું રાવણામાં કોઈને વાત નહીં કરું હવે ધોઈ નાખો તમે ના ના કોઈ ના ધોવે તો આવશે ડોસી ધોવે તો પણ હું શું કહું ને હા? પેલા એમના ફોન પર ફોન આવે હે રાવણામાં નહીં જવાનું મારે તબિયત ખરાબ છે હું નહીં આવું તમે જતા હો એવું હે એમ હોય તો હાલો તને તમે આવો જ ના આવું બે હોઈ જાઓ તાણે હું જઈ આવું તાણે આવજો હા રેડો તાર આગેવાન જતા રહ્યા તારા સુધી થોડા ઘણા વાહણ પડે ધોઈ નાખવા દે ને કે આખા ગામને આબરૂ પાછી રહી. લે ભીખાજી આવો આગેવાન આવો આવો શું કરો હો આ દિવાળીની સાફ સફાઈ કરું આબરૂ કાઢી તમે એમ ને આબરૂ કાઢી તમે તો આમાં છે ને આબરૂ પડું આવી વાત હું રાવણામાં કરું તો તમારી આબરૂ શું આયો રે માં હવે આ દિવાળીની સાફ સફાઈમાં થોડીક આબરૂ જતી રે એવું એમ હા તો હેડો રાવણામાં જવાનું હે અરે પડું હું મારે નહીં મેળાવા મારે તો ઘર સાફ સફાઈ કરવાનું ચમ ના મારે તો ઘર પડ્યું હજુ તો અડધું તમે શું ઘર સફાઈ કરો તો પેલા રઘુજી કહેવાય ચમ એટલે એમને ડોસી એમ કીધું કે પેલી ગોરી વોરી કરો જી તે ના કરીને બે થાપ મેલી કાઢી મેં ક્યાં એટલે આપણો ડોસ્યું ને મારીને તો થોડાક મળદ કહેવાય તો એવું એમ ને હા. તો તમે રાવણામ નહીં આવો ને ના, મારે તો ઘર પડી. સફાઈની વાત હું રાવણામ જઈને કરવાનો હું ના તો ના ચાલે હેડો તો મારે આબુ હેડો હાલો લા ભયા પાણી હા હા લાયો લાયો લાય લા હરખું ધોલે, હરખું ધોલે, હરખું લે બાસ લાય લાવ્યો. લેવાતું નહીં બાસ મારે આ ધો ધો આમાં બાસ આવશે ને તે લાય બાસ મારે લેવાતું નહીં આ દિવાળી લક્ષી આવે છે ને મહેમાન આવે છે, નકરી બાસ મારે હારું હારું, ધોજે. મહેમાન લે આવે પાણી તો હરખું ધોતું. તો 5 પંજી મહેમાન શું કરવાનું લે આપણે રાવણ વાળા હું બીજું ભટકતા જ નથી આવતું. અરે પાણી ભટક વાળી લાય પાણી લાય પાણી એ ભયા પાણી લાય પાણી આ લેવા લે લે એ લાવ લે લા પાણી ના કંદે નાખે આ બાસ તો પાણી આ લેવા તમે આમ ભાઈ બાજુ આવી જાય, બસ. લે પાણી. તમે તો મને આવો આવો શું કરો તમે આ બધું લા બાથરૂમ સાફ કરવું તો નહીં અમારે આગેવાન તમે તો મને કહેતા હતા આ તો બાથરૂમ ધોવે છે એ તો હોય ત્યાં સાફ સફાઈ તો કરવી અલા પડે. તું મહેમાન આવ શું કરવાનું હવે પણ હવે હું શું કહું આપણે મારી વાત રાવણામાં જવાનું હોય બાથરૂમ ધોઈ લે. બાથરૂમ ધોઈને આવી તરત બાથરૂમ થઈને તમે આવો આ તરત જ આયા રાવણ બાથરૂમ આપણે કપૂજીને હા કરતા જઈએ હા તો હા કરતા હો. હા પછી બાથરૂમ ધોઈ નાખો કમ્પ્લીટ ધોજો હો તો હા કમ્પ્લેટ આમ ચકાચ જેવું ગમે સારું કામ એટલું ભેગું થયું છે ને જબરજસ્ત આ બાજરી એટલી છે મારે ધોકા ઉપર તો કોઈ હલરે આવતા નહીં બોલો એ કપૂજી એ આવો આવો આગેવાન આવો ગોવાજી આવો શું કરો હો? આ બાજરી ધોકાઈએ જુઓ ને હવે બાજરી ધોકાનો મેરો સાઈડમાં પડતું હા અને જવાનું રાવણા મેળો એટલે પણ મારે રાવણા મેળા આવ્યો નહીં એવું એમ કારણ કે જુઓ ને હવે આવતા ને એના ભોટ થઈ જાય બાજરી તમે માલા જ કાઢો ચમ. પેલા રઘુજી એમ કે મને પેટમાં દુખે ઓ પેલો રગલો ઓય અલે આ રગલાને તમને શું કહું ચમ અરે આ ઘરે તો વાહન ધોવે હે એવું એમ તારે પછી હા રગલો તો વાહન કહે એટલે મતલબ ઈ જુઠ્ઠા હે ને આ જુગતા જ છે ને હેડો તારે એમની ધૂળ કાઢી નાખો આ હેડો તારે અને શું કહું ગોવાજી બોલો બોલો પેલા કાર્ય લાયક ના લાયા કાર્ય પીએ આયા શું કર્યા હા હા તો કાર્ય નહીં લાયા એમ ને બલાજીને તો હોય જ છે મેન બલાજી છે તો બલાજી કો બલાજી છે, હોય. તો કાર્ય જ કહું કાયમ નહીં હાલ તો કાર્ય કહેવાય ને બલાજી છે. હા યાદ ચાલો. ઓહો આગિયો નામ જુઓ આમ જુઓ કરો કરો ચમ એક કામ કરો હા તમે પેલા જાઓ એવું હોય હારું હા તો હું જાઉં પેલા તમે જાઓ હારું
ઓહ, રઘુ શું કરે હે? અલ્યા આને શેપર સડી તે ઉસકો હો ઓહ, શેપર સાડીજી એમ? ઓએ ઓહ, જબર શેપર સાડીજી કો. તા શેપર તો સડી હે રે આ વહાણ કહેવાય ને પાકા શેપર સાડીજી. લ્યા વાહન નહીં કહેતો આ વાત કરે શેપર સડી જોવો તમે આમ જો રગલા આમ જો આ રગલા આવ તો બૈરું સાફ ના કરે. તો ડોસી ગહીન જાય ઘર में બેઠા જો હવે હું ડોસી સાફ કરીને જઈ હે. આ તો જોયા જો ઘર में બેઠા ચેવો પાહો રગલો જુઠ્ઠું બોલે. રઘુજી કા ડોશી ઘરમાં ગયા હતા પિયર જઈ ગયા હતા ને. એ તમને એવું કીધું કે ડોસી પિયર ઘરમાં બેઠા હે? તમને કીધું ઘરમાં બેઠા અમને કીધું પિયર ગયા હે. ઓહ વાહ રગલા વાહ. પેટમાં દુખે એમ? ઓ આ કે મને પેટમાં દુખે હે કે હા. વાહ જુઠ્ઠા વાહ રગલા. લ્યા આગેવાન તમને આ બધું કીધું કોને એટલે આ મને કીધું ગફુરજીએ. મને દાવ તો પડતો જ તો કે ગફુરિયા સિવાય કોઈ ના હોય હા તો ખરી તમે તો મારી જોડે આવીને એમ કહેતા હતા કે રઘુજી તો મળે દે આ મળે દે. મને તો ખબર નતા, આ તો મેં તો જોયું એ કીધું હા. એ તો બૈરાના વહાણ ગાહે. આ વાત હવે રાવણામાં કરવાની છે. એ ના કરતા રાવણા આબરૂ જાહે મારી એમ તમે કહું. વટની વાતું કરો ને હવે આ વટ તમારો નેહરી જાહે. હવે વટ નહીં કરું બાપા હવે ના કરતા હે એવું એમ ને? ઓવે. હવે આ વાત વટ ઉપર નહીં આવે ને નહીં આવે તો આ- રઘુજી હા તમે તો આ વાહણે જ ગહતા હતા ને. હા આ કાર્ય તો બાથરૂમ ગહતો તો હું ગયો તાણે. એ પાડા તારી જિંદગી લા પણ દિવાળી આવે કોઈ રજૂ ના અલે, ગફુરજી હે? કાર્યો શું કરો હો? આ કાર્ય છે ને બાથરૂમ સાફ કરે પણ કાર્ય ના કહેવાને. માનથી બોલો, ભલા પડે, ભલા પર આજે પણ બાજુ ભલાજી, સાફ કરતા હતા. હું શું કહું? બે ભાઈ ભલાજી હતા? તું મોઢું બે ફેર ભાઈ ને હતા? હું તો પાણી રેડતો તો બે ભાઈ હતા? આ બે ભાઈ પાછા. હું તો પાણી રેડતો તો. બે એકી જેવા હે, બે એકી હવે જેવા. વાતનો એન્ડ લાવો, પતાવો વાતને, હેડો હવે જાવા દ્યો. આ વાત રાવણ થાય કે આ બાથરૂમ સાફ કરતા હોય? થાય આ વાત ને. રાવણ નહીં રે. આપણા ગામની આબરૂ જાહે, એ વાત ગોવાજી, વાત કરાય. કરો. અમે તો બાથરૂમ સાફ કર્યું પણ તમે અમે અભિમાની ના કર્યા. અભિમાન નહીં, તમે તો પણ બાથરૂમ તો કોઈ ના સાફ કરાય ભલા માણસ આજ બી થજો આવી વાતો આપણે રાવણામાં ના કરાય, આપણા ગામની આબરૂ જાય. આમ તો મોટી મોટી ફાકતો એ હોય તો બધું આપણે દાબી દેવાનું હે, કોઈની કશી વાત કરવાની નહીં. તો કાર્ય ઈ તો આમ નીલા કાંઈના ભય લગતા તો કાર્યનું કશું આવતું નહીં. જો આટલી વાત રાણો અને આ સેજ બોલ્યો એટલે આપણે બાથરૂમ વાળી વાત છોડવાની થાય હવે બરોબર એ વાતને મિલો પડતી અને હેડો આપણે હવે. બોલે ને તો બોલે. ડાયરેક્ટ કાર્ય ભમાબો હોય આજ તો. હા એ રાવણના ભમાબો હોય. કોઈને ભમાવા નહીં, હેડો. અરે આમ આગળ થા કાર્ય. આ મારું એસકે કોમેડી આ